સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડિમોલિશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ હતી। સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડિમોલિશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ હતી। મૃતક રમણ દીડોર મૂળ રાજસ્થાનનો વતની અને 1 મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું। રૂપેશભાઈએ જણાવ્યું કે ઘટના સાંજે 4:15ની આજુબાજુ બની હતી। જર્જરિત મકાનને ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી। મજૂર રમણભાઈ હવજીભાઈ દીડોર દિવાલને પડતી જોઈ દોડીને રસ્તો પસાર કરવા જતાં દિવાલ નીચે આવી ગયા હતા। ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા। વધુમાં જણાવ્યું કે રમણ 1 મહિનાથી જ કામ કરી રહ્યો હતો। જર્જરિત મકાન ડિમોલિશનમાં આવતા તોડવાનું કામ મળ્યું હતું। ઘટના સમયે રમણ બાજુ પર જ ઊભો હતો। જોકે દિવાલને પડતી જોઈ સાઈડ પર થવાના વિચાર સાથે રસ્તો ક્રોસ કરવા જતાં એના પર દિવાલ પડી ગઈ હતી। હાલ પોલીસ તપાસ ચાલુ છે। મારું નામ હિતેશ શંકર બ્રહ્મરા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। ગઈકાલે સાંજે 4 વાગ્યાની કઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં, જે 4 માળની એપાર્ટમેન્ટનું કઈ ડિમોલેશનનું કામ કરતા હતા લોકો અમારા મજૂર ભાઈને, જેઓ જે મજૂર તરીકે 4 ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર, અને વગર સેફટી એ ભાઈઓને કામ કરાવતા હતા, કોન્ટ્રાક્ટર ભાઈઓ। જ્યારે સાંજે 7 વાગે અમારા ગ્રુપ થકી અમને માહિતી મળી, અહીંયા પીએમ રૂમ પાસે સિવિલ પાસે અમે આવી ગયા હતા। અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા અમના થકી અમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી, પણ એમના ભાઈ જ્યારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા। ત્યારે એમને કીધું કે અમે 4 ભાઈઓ કામ કરતા હતા, અને જે ડિમોલેશનનું જે 4 માળની એપાર્ટમેન્ટનું કામ કરતા હતા તે મેં અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા। મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી દે છે। આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી થઈ છે, મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે। તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે, અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કહેવું છે કે ભાઈ જે પણ પોલીસના હાથમાં બનાવ બન્યો છે એ પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ, જે સદ્દામભાઈ કરીને છે અને રાજદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે, એ જ અમારા સમાજની આખી માંગણી છે।